રાજ્યમાં કમોસમી વરસાદે અનેક જિલ્લાઓમાં નુકસાન કર્યું છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાના પગલે 31,000 હેક્ટર ઉનાળુ તલના પાક પર જોખમ ઊભું થયું અને ખેડૂતોનો તૈયાર થયેલા ઊભા પાકને ભારે નુકસાન થવા પામ્યું છે। ખેડૂતોને આર્થિક ફટકો લાગ્યો છે અને મોઢે આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે। ત્યારે આ વચ્ચે ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ આર્થિક સહાયની માંગણી પણ કરવામાં આવી રહી છે। આ સાથે જ તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। તો સુરેન્દ્રનગર જિલ્લામાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદથી ખેડૂતોના તલ અને બાજરીના પાકમાં ભારે નુકસાન થવા પામ્યું છે। અમે મોટી આશા રાખી હતી કે તલ અમે વાયા 12 હેક્ટરમાં અને તલ બરોબર લેવાનો પાક ને ઓલું થયું ત્યાં વરસાદ આવ્યો તે બધા તલ નિષ્ફળ ગયા અને અમારે મોટી આશા હતી પણ વાવાઝોડું વરસાદ આવ્યો કઈ અમારું પાક હાવ નિષ્ફળ થઈ ગયો અને સરકાર કંઈક સહાય કરે તો સારું કહેવાય। પણ જ્યારે આપણે તલ વાટવાનો સમય આવ્યો ત્યારે વરસાદ માવઠા રૂપે આવ્યો અને બહુ વધારે પડતું નુકસાન કરેલું છે અને આપણને એમ થયું કે હવે આપણા હાથમાં કંઈક પૈસા આવશે તો બરોબર માવઠો આવી અને બહુ મોટી નુકસાન કરેલું છે। ખાસ કરીને કેવા પ્રકારની નુકસાની થઈ છે? ખાસ કરીને તલ આડા પડી વરસાદ અને પવન સાથે આવે